રશિયાનો ખાસ મિત્ર છે ભારત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરીને પુતિને જિનપિંગને આપ્યો સંદેશ. ચીન નહીં, ભારત છે રશિયાનું ખાસ મિત્ર. અમેરિકામાં ગરમીથી લોકો ત્રાહિમામ, 13 લોકોના થયા મોત. જો આમ જ તાપમાન રહ્યું તો ઊંચા તાપમાનનો રેકોર્ડ તૂટી જશે. નેપાળમાંથી ભારે વરસાદના કારણે કોસી બેરેના 56 દરવાજા ખોલાયા, જેના કારણે બિહાર પર તોડાતો પૂરનો ખતરો. મેડિકલ અભ્યાસમાં ઝીકાયેલા ફી વધારા પરત નહીં ખેંચાય તો આંદોલન કરીશું, શક્તિસિંહ ગોહિલનું નિવેદન. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલાની પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ. સ્થાનિક લોકોએ પણ કરી હતી મદદ. વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી. 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ કરવામાં આવી. ઓસ્ટ્રેલિયામાં બનશે વિશ્વનું પ્રથમ ઓલ વેધર સ્ટેડિયમ. વરસાદ કે ગરમીમાં નહીં અટકે મેચ. ગગન નારંગ પેરિસ ઓલિમ્પિકમાં ભારતના સેફ ડે મિશન રહેશે, જ્યારે પીવી સિંધુ મહિલા ધ્વજવાહક. ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. હાઈકોર્ટના આદેશને રદ કરવાની કરી માંગ. પડકારોને પણ પડકાર આપવો એ મારા ડીએનએમાં છે. મોસ્કોમાં ભારતીયો વચ્ચે બોલ્યા પીએમ મોદી. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.